છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે। ખાતર પૂરતું ન મળતા જગતના તાતને પાક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે। જિલ્લામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। જિલ્લામાં ખાતર ડેપો ઉપર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાતર ડેપો ઉપર ખાતર મેળવવા ખેડૂતો અડધી રાતથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। વાવણીના સમયે ખાતર ન મળતા ખેડૂતો ગામે ગામ રજડપાટ કરવા મજબૂર બન્યા છે। ખાતર મળશે તેવી આશાથી મધ્યરાત્રિથી ખેડૂતો લાઈનો લગાવીને ઊભા રહેલા દેખાઈ રહ્યા છે। ખાતર મેળવવા માટે 2-3 દિવસથી ખેડૂતો દોડધામ કરી રહ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી માંગ કરી છે। આ તમામ વચ્ચે અધિકારીઓનો દાવો છે કે છોટાઉદેપુર જિલ્લાને 2727 મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ કર્યો છે। 6 વાગ્યાના આવીને ધક્કા ખાયા છે। 3 વાગ્યાના મકઈ ખેતરમાં વાઈ છે। ખાતર નાખવાની જરૂરી છે। 3 દિવસથી ધક્કા ખાઉં છું, ખાતર મળતું નથી। જેતપુર, તેજગઢ ત્યાં લગી ફર્યા, કવંટ બી પૂછ્યા, પાંડવેડ બી પૂછ્યું, નહીં મળતું। આજે આવ્યા છે, મળી જાય તો ઠીક છે। 6 વાગ્યાના આવીને લાઈનમાં ઊભા છે। મકઈ વાઈ છે, મકઈમાં હવે ખાતર મૂકવાની જરૂરી છે। 30 કિલોમીટર અંતરથી આવીએ છે બાલાવાડ। ખાતરની બહુ તકલીફ પડે, મળતું નથી। મકઈ બી ઉગીને તૈયાર થઈ જાય, પણ હવે કોઈ ખાતર આજ ત્રીજે ધક્કો થયો તો મળતું નથી। બધી બાજુ રખડી આવ્યા। 3 વાગ્યાના આવી રહ્યા, રાતના 3 વાગ્યાના। આજે બી આ નાની ગાડી છે, કોઈ ભરોસા લાયક નથી, પણ અંદર હશે તો કદાચ મળશે, નહીં તો આ નાની ગાડી હું પબ્લિક કેટલી બધી છે। છોટાઉદેપુર જિલ્લામાં જે યુરિયા ખાતરની શોર્ટેજ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ બાબતમાં ખાસ જણાવવાનું થાય કે છોટાઉદેપુર જિલ્લાને આ અઠવાડિયામાં જીએનએફસી કંપની તરફથી 827 મેટ્રિક ટન, જીએસએફસી કંપની તરફથી 800 મેટ્રિક ટન અને ઇફકો કંપની તરફથી 1100 મેટ્રિક ટન જેટલો જથ્થો એ છોટાઉદેપુર જિલ્લાને ટોટલ 2727 મેટ્રિક ટનનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાને ફાળવી આપવામાં આવેલો છે, જેમાંથી હાલ 1460 મેટ્રિક ટનનો જથ્થો જે છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં સપ્રમાણ વિતરણ કરવામાં આવેલો છે।